અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી 182નું જે લક્ષ્ય રાખી CR પાટીલ આગળ વધી રહ્યા છે, એવામાં આ નવા સંગઠનના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે, જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઈ હવે શું આગળ જોવા મળી શકે છે? જરૂરથી ગીતા, કારણ કે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન જે છે તે લિટમસ ટેસ્ટ હશે નવા માળખા માટે, અને જે પ્રકારે સંગઠનનું નવું માળખું ડિક્લેર કરવામાં આવ્યું છે, દરેક બાબતને લઈને સંતુલિત આ માળખું જે છે તે જોવા મળી રહ્યું છે। જ્ઞાતિગત સમીકરણોને પણ આધાર આપવામાં આવ્યો છે। આ ઉપરાંત પ્રદેશ વાઇઝ પણ જે વિસ્તારો જે છે ત્યાંથી તેમનું પ્રતિનિધિત્વ મળી રહે તે બાબત પણ ધ્યાન આપવામાં આવ્યું છે। અનુભવ અને યુવાનો જુસ્સો જે છે તેનું પણ સુમેળ હોય તે પ્રકારનું સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અનુભવી નેતૃત્વને પણ સામેલ કરવામાં આવ્યા છે। તો પ્રદીપસિંહ વાઘેલા જેવા યુવા નેતાને પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જે છે તે તેમની નિયુક્તિ આપવામાં આવી છે। ખાસ નવા ઘણા ચહેરાઓની એન્ટ્રી થઈ છે। પ્રદીપસિંહ વાઘેલાની વાત કરીએ તો તેમની જે પ્રકારે એન્ટ્રી થઈ છે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે, ઉપરાંત જે બીજા ચહેરાઓ હતા, ખાસ આઈકે જાડેજા સિનિયર નેતા, તેમની બાદબાકી કરવામાં આવી। દક્ષિણ ગુજરાતથી ભરતસિંહ પરમાર સિનિયર નેતા, તેમની બાદબાકી જોવા મળી રહી છે। સાથે સાથે કહી શકાય કે જે નવા ચહેરાઓ આવ્યા છે, જૂના જોગીઓની ફરી એક વખત સંગઠનની અંદર એન્ટ્રી થઈ છે। તેની અંદર સૌથી મોટું નામ જે છે તે રજનીભાઈ પટેલ જે છે, ઉત્તર ગુજરાતનું પાટીદાર ચહેરો, તેમને પ્રદેશ મહામંત્રી જે છે તે બનાવવામાં આવ્યા છે। ભાર્ગવભાઈ ભટ્ટ, તેઓ કાયમ છે પોતાના પદ પર। શબ્દશરણ બ્રહ્મભટ્ટ જે છે તેમને આ સંગઠનના માળખામાંથી છે ડ્રોપ આઉટ કરવામાં આવ્યા છે। સુરેન્દ્ર પટેલ, સુરેન્દ્ર કાકા કોષાધ્યક્ષ છે, તેમની સાથે સહ કોષાધ્યક્ષ તરીકે બીજો એક ચહેરો ધર્મેન્દ્રભાઈ શાહ જે છે તેની નિયુક્તિ કરવામાં આવી છે। મહેન્દ્રસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા પ્રમુખ હતા, તેમને જિલ્લામાંથી બાદબાકી કર્યા બાદ માનવામાં આવતું હતું કે તેમનું જે છે તે સંગઠનની અંદર સ્થાન આપવામાં આવશે, અને તે જ રીતે મહેન્દ્રસિંહ સરવૈયા જે છે તેને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જે છે તેની નિયુક્તિ કરવામાં આવી છે। વર્ષાબેન ભટ્ટ દોશી, પૂર્વ ધારાસભ્ય જે છે, તેમને પણ સંગઠનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। ખાસ કહી શકાય કે જ્ઞાતિગત સમીકરણો, વિસ્તાર વાઇઝના સમીકરણો, યુવાઓનો ચહેરાઓ, સાથે સાથે અનુભવી વ્યક્તિઓ જે છે સંગઠનના, તેમને પણ આ સંગઠનની અંદર જે છે તે સ્થાન આપવામાં આવ્યું છે। ખાસ કહી શકાય કે જે પ્રકારે 22 લોકોનું સંગઠનનું માળખું જૂનું હતું તે યથાવત રહ્યું છે, પરંતુ ઘણા ઉલટફેર જે છે તે સંગઠનના માળખાની અંદર જોવા મળી રહ્યા છે। ઘણા એવા ચહેરાઓ જે છે જૂના સંગઠનની અંદર હતા, તેઓ આ નવા સંગઠનમાંથી તેમની બાદબાકી થઈ છે, જ્યારે ઘણા નવા ચહેરાઓ જે છે તે આ નવા સંગઠનની અંદર જોવા મળી રહ્યા છે। ગીતા જી નિકુંજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે કુલ 22 જેટલા જે પદાધિકારીઓ છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં 7 જેટલા પ્રદેશ પ્રમુખ, 8 જેટલા પ્રદેશ મહામંત્રીની અને સાથોસાથ 7 જેટલા પ્રદેશ મંત્રીની નિમણૂક કરવામાં આવી છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે। જે લોકો કાર્યદક્ષ છે, કાર્યક્ષમ છે, એવા લોકોને આ વખતે જવાબદારી સોંપવા માટેની વાત કરવામાં આવી રહી છે। સર્વ જ્ઞાતિને સમાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। યુવાઓની સાથોસાથ જે અનુભવી લોકો છે તેમને પણ આ સંગઠનમાં સ્થાન મળ્યું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ કે જેમણે આ નવા સંગઠનના માળખાની જાહેરાત કરી છે, અને આ સાથોસાથ તેમાં તમામને સમાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સામે આવી રહી છે, એવામાં આ ચૂંટણી માટે પણ આ નવું સંગઠન છે તેમને આ જવાબદારી હવે સોંપવામાં આવી શકે છે। 182 સુધી પહોંચવાનું જે લક્ષ્યાંક CR પાટીલ રાખી રહ્યા છે, અને તેને જોતા જ આ જે માળખું છે તે જાહેર કરવામાં આવ્યું છે। વાત કરીએ તો જે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, જયંતિ કવાડિયા, મહેન્દ્ર સરવૈયા, નંદાજી ઠાકોર, આ સાથોસાથ કૌશલ્યા કુંવરબા, જનકભાઈ બગદાણા, વર્ષાબેન દોશી, જેમને પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી સોંપાય છે। પ્રદેશ મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણિયા, ભાર્ગવભાઈ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદભાઈ ચાવડા, મહેન્દ્ર કસવાલા, મહેશ કસવાલા, વિનોદભાઈ ચાવડા, રઘુભાઈ હુંબલ, જેમને પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।